મોર્નિંગ હવે સાચી વાત કીધી કે આપણે લાસ્ટ એક અઠવાડિયાનો આપણો ડેટા જોઈએ તો ઓલમોસ્ટ આપણને નિફ્ટીમાં 5-1% આપણને અહીંયાથી કડાકો જોવા મળ્યો છે. હવે આ બધા વચ્ચે જ્યારે આપણે ગેપ અપ ઓપનિંગ જોવા મળી રહી છે તો સ્વાભાવિક છે તો એક વખત ઓપન થશે એટલે આપણને આઈડિયા આવશે કે સસ્ટેનેબલ કેટલું છે. બીજું આ બધા વચ્ચે હવે કયા સ્ટોક છે કે જેમાં આજે આપણને એક્સચેન્જ જોવા મળી શકે તો એની સૌથી પહેલાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો ઝોમેટો, કારણ કે આપણે સૌ કોઈ ખબર હતું કે 23 ડિસેમ્બરથી આપણને ઝોમેટોની સેન્સેક્સમાં એન્ટ્રી થવાની હતી. એની કોની સાથે તો આપણે JSW સ્ટીલ કે જે JSW સ્ટીલ અહીંયાથી એક્ઝિટ થશે અને સામે ઝોમેટોની એન્ટ્રી થશે એટલે આ એક રડાર પર રહેશે. સાથે સેન્સેક્સમાં ઘણા સ્ટોક છે કે જેનું વેટેજ અપડાઉન થયું છે તો કોનું વેટેજ ઘટ્યું છે એનું આપણે સૌથી પહેલાં વાત કરીએ તો એક M&Mનું 3.59%, ઇન્ફોસિસનું 1.24%, ITCનું 0.41% અને સન ફાર્માનું આપણને 0.79% આપણને વેટેજ અહીંયા ઘટ્યું છે. સામે FTSE એટલે કે ફૂટસીમાં અહીંયાથી એન્ટ્રી કોની થઈ છે તેમાં આપણને ભારતીય એક્ઝાકોમ અને ગો ડિજિટ આ બંનેની અહીંયાથી આપણને એન્ટ્રી થઈ છે એટલે એ પણ આપણે રડા પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સ્ટીલ સ્ટોક, કે સ્ટીલ સ્ટોક આજે ખાસ કરીને એટલે રડા પર રહેશે કારણ કે જે સ્ટીલ ઇમ્પોર્ટ પર જે સેફગાર્ડ ડ્યુટી જે લગાડવાની હતી એની અહીંયાથી તપાસ શરૂ થઈ ગઈ છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા થોડીક રાહત આપણને આજના સ્ટીલ સ્ટોક ઉપર મળી શકે છે. અને જે ઇન્ડિયન જે સ્ટીલ એસોસિએશન છે તેમણે અહીંયાથી સ્પેસિફિક આ ડ્યુટી લગાડવાની માંગ કરી હતી અને જે બાદ અહીંયાથી આપણને અહીંયાથી તપાસ શરૂ થઈ ગઈ છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો IOC કે એમનું જે ભદ્રક ઓડિશામાં યાન પ્રોજેક્ટ લગાવવા માટે અહીંયાથી ફાઇનલી એમને મંજૂરી મળી ગઈ છે અને એના માટે કુલ કંપની જે યાન પ્રોજેક્ટમાં ₹657 કરોડની ઇક્વિટી દ્વારા અહીંયાથી તેઓ રોકાણ કરતા અહીંયાથી જોવા મળશે એટલે કે IOC પણ આપણે રડા પર રહેશે. નેક્સ્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ, કે આપણે સૌ કોઈને ખ્યાલ છે કે જે ડીલ થવાની હતી કે તેઓ ઇન્ડિયા સિમેન્ટમાંથી હિસ્સો ખરીદવાના હતા જેના માટે તેમને CCI તરફથી અહીંયાથી મંજૂરી મળી ગઈ છે એટલે કે અહીંયાથી અલ્ટ્રાટેક સિમેન્ટ ઇન્ડિયા સિમેન્ટમાંથી કુલ અહીંયાથી વાત કરું તો 32.72% હિસ્સેદારી અહીંયાથી તેઓ ખરીદતા અહીંયાથી જોવા મળશે. આ જે હિસ્સેદારી જે છે એ આપણને જે ઇન્ડિયા સિમેન્ટના જે પ્રમોટર અને જે પ્રમોટર ગ્રુપ મેમ્બર છે એમના પાસેથી કંપની હિસ્સો ખરીદતા જોવા મળશે એટલે કે અલ્ટ્રાટેક સિમેન્ટ અને સાથે આપણને ઇન્ડિયા સિમેન્ટ આ બંને સ્ટોક અંદર જે છે રડા પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ટીમ લીઝ, તો ટીમ લીઝ છે અહીંથી એક TSR ડારાસો અને બીજું ક્રિસ્ટલ HR આ બંનેમાં તેઓ અહીંથી હિસ્સેદારી ખરીદવા જઈ રહ્યા છે અને એમાં TSR ડારાસોની વાત કરું તો એમાં કુલ આપણને 90% હિસ્સેદારી ખરીદશે અને સામે જે ક્રિસ્ટલ HR છે એમાં અહીંયાથી કુલ 30% હિસ્સેદારી અહીંયાથી ખરીદવા આપણને જોવા મળશે એટલે કે ટીમ લીઝ જે આપણને અહીંયાથી આજના દિવસે રડા પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો NHPC, બિહાર ગવર્મેન્ટ તરફથી અહીંયાથી કુલ ₹5,500 કરોડના રોકાણ માટે અહીંયાથી કંપનીને MOU કર્યા છે. બીજું કે આ MOU છે સ્પેસિફિક જે સોલાર એનર્જી અને જે ગ્રીન હાઇડ્રોજન છે એના પ્રોજેક્ટ માટે અહીંયાથી MOU કરે છે એના માટે તેઓ અહીંયાથી રોકાણ કરશે. કુલ 1000 મેગાવોલ્ટનો આ જે પ્રોજેક્ટ છે અહીંયાથી જોવા મળી રહ્યો છે એટલે NHPCમાં પણ આજે આપણને એક એક્શન સંભવ છે. બીજું લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો આપણે છે એગ્રી ગ્રીન પેક, કે એમાં કુલ QIP દ્વારા ₹1,500 કરોડ ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી કંપનીને મંજૂરી મળી ગઈ છે એટલે કે એગ્રી ગ્રીન પેકમાં પણ આપણને કોર્પોરેટ એક્શન જોવા મળી શકે છે. બીજું અત્યાર સુધી મને લાગે ત્યાં સુધી મારા ખ્યાલ પ્રમાણે તો અત્યાર સુધી હાઈએસ્ટ આપણે એક દિવસમાં સૌથી કોઈ મેઇન બોર્ડ IPO ઓપન હોય તો મને એક આજનો દિવસ લાગે છે કારણ કે એક સાથે તમે આજના દિવસમાં 8 IPO ઓપન છે કે જેમાં તમે અપ્લાય કરી શકો છો. એક તો 5 IPO હતા કે જે આપણે ગુરુવાર ઓપન થતા જે આજે ક્લોઝ થશે. સૌથી પહેલાં મમતા મશીનરી, સામે સનાતન ટેક્સટાઇલ, ડેમ કેપિટલ એડવાઇઝર, ટ્રાન્સલેટ ટેક્સટાઇલ, કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમ આ 5 IPO છે કે જેમાં આજે સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લો દિવસ છે. બીજું 3 IPO છે કે જેમાં આજે સબસ્ક્રિપ્શન માટે આપણને બીજો દિવસ છે કે જેની વાત કરવા માંગીશ તો વેન્ટિવ હોસ્પિટાલિટી, કેરારો ઇન્ડિયા, સેનોસ ફાર્માસ્યુટિકલ્સ આ 3 IPO છે કે જેમાં તમે આજે બીજો દિવસ એટલે કે આવતીકાલ સુધી અપ્લાય કરી શકશો. અને બીજા 2 IPO છે કે જેમાં આજે સબસ્ક્રિપ્શન માટે પહેલો દિવસ એટલે કે આજથી ઓપન થવા જઈ રહ્યા છે. એમાં છે યુનિમેક એરોસ્પેસ અને બીજું છે કે યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ આ જે એક IPO છે કે જેમાં તમે સબસ્ક્રિપ્શન માટે આજે ઓપન થયો છે કે જેમાં તમે અપ્લાય કરી શકશો બુધવાર સુધી. હવે એક વખત અપડેટ આપી દઉં તમને કે જે 5 IPO જે આજે ક્લોઝ થવા જઈ રહ્યા છે કે કયા IPOમાં કેટલો રિસ્પોન્સ મળ્યો છે 2 દિવસમાં અને કેટલું ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એની પર નજર કરીએ તો સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો મમતા મશીનરી કે જેમાં 37 ટાઈમ IPO ભરાઈ ગયો છે અને રિટેલ પાર્ટિસિપેશન 51 ઓલરેડી થઈ ગયું છે અને આમાં કુલ આપણને ગ્રે માર્કેટ પ્રીમિયમ 99% જોવા મળી રહ્યું છે. બીજું વાત કરવા માંગીશ તો ટ્રાન્સલેટ લાઇટિંગ આ IPOમાં કુલ 5 ટાઈમ સબસ્ક્રાઇબ થઈ ગયું છે, રિટેલમાં 7 ગણો અપ્લાય થયો છે અને બીજું આજે આનું ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે આપણને 40% જોવા મળી રહ્યું છે. સામે ડેમ કેપિટલ એડવાઇઝર ગ્રે માર્કેટ પ્રીમિયમ 55% છે, સામે 7 ગણો ઓવરઓલ સબસ્ક્રાઇબ થયો છે અને 9 ગણો આપણને રિટેલમાં પાર્ટિસિપેશન જોવા મળી રહ્યું છે. બીજી વાત કરવા માંગીશ તો બીજા 2 IPO છે કે જેની ઉપર આજે આપણે નજર હોવી જોઈએ કે એમાં ખાસ કરીને વાત કરવા માંગીશ તો કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમ ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને 10% જોવા મળી રહ્યું છે અને આપણને અહીંયા 1.5 ગણો ઓવરઓલ સબસ્ક્રિપ્શન જોવા મળી રહ્યું છે. અને સામે સનાતન ટેક્સટાઇલ આમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ 12% છે કે જેમાં આપણને રિટેલ પાર્ટિસિપેશન 2 ગણું ઓવરઓલ આપણને 1.5 ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. તો ઓવરઓલ આપણે વાતથી IPO અપડેટ અને સ્ટોક સ્પેસિફિક કે જેની ઉપર તમારે આજે ખાસ કરીને ફોકસ હોવું જરૂરી છે. ગો ટુ યસ.